તો સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા ચોમાસા પૂર્વે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સ્વચ્છ પરિસર સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત વિશાળ આરોગ્ય જાગૃતિ રેલીનું આયોજન કરાયું છે। પાંડેસરાથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાયેલી આ રેલીમાં નાગરિકોને મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચવા માટે જાગૃત કરાયા। તો મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘરની આસપાસ અને ખુલ્લા સ્થળોએ પાણી ભરાઈ ન રહે તે માટે ખાસ અપીલ કરાઈ। તો રેલીમાં સ્થાનિક કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા। ત્યારે સ્વચ્છતા તથા સાવચેતી દ્વારા મચ્છરજન્ય બીમારીઓને હરાવવાનો સંકલ્પ કરાયો છે। મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે। જૂન માસમાં વરસાદની શરૂઆત થાય, વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ અને મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે। તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી છે। વરસાદ પડે તે પહેલાં આપણે જે બી તમારા ઘર હોય, અગાસી હોય કે છાપરા હોય એની ઉપર જે બધા નકામા સામાન પડેલા હોય, જેમાં પાણીનો ભરાવો થઈ શકતો હોય, તે તમામ પાણીના જે ભરાવા થઈ શકે તેવા પાત્રોનો નિકાલ કરીએ। કન્ટેનરો જે એ લોકો યુઝ કરે છે તે લોકોને હવાચુસ્ત રાખીએ। એ લોકોની ટાંકી હોય તે ટાંકી હવાચુસ્ત બંધ રાખીએ। અને જે ઘરમાં ફ્રીજ હોય કે પાણીના કુંડા હોય કે બીજા જે ઝાડવા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકે એ ના થાય તેની તકેદારી રાખી અને દરરોજ એનો સફાઈ થાય એને નિકાલ કરે છે।